રાજકોટમાંથી એક એવો કેસ સામે આવ્યો છે જે માત્ર હત્યાનો નથી પરંતુ એક એવા પ્રેમ સંબંધનો છે જેનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો છે। પ્રેમ પછી મતભેદ અને અંતે એક મહિલાની હત્યા। રાજકોટ ગ્રામ્ય પોલીસે આ કેસમાં મોટી સફળતા મેળવી છે। મહિલાની હત્યા બાદ ફરાર થયેલા પૂર્વ પ્રેમી અને તેના સગીર પુત્રને હજારો કિલોમીટર દૂર ઉત્તરાખંડના હરિદ્વારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। આખરે શું હતી સમગ્ર ઘટના, કેવી રીતે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી અને તપાસમાં અત્યાર સુધીમાં શું ખુલાસા થયા છે, આવો જાણીએ સમગ્ર બાબતે ગોંડલ ડીવાયએસપી કિશોરસિંહ ઝાલાનું શું કહેવું છે। ગઈ તારીખ 12/6/2026 રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે ખુશીબેન તિવારી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવેલ અને તેને ફરિયાદ આપેલ કે આ કામે તેની માતા જુબેદાબેનને આ પ્રવીણભાઈ ગલાભાઈ વાઘેલા અને તેની સાથે આવેલા માણસે પેલા રિક્ષા અથડાવી પછી છરીના ઘા મારેલા હોય, જે અનુસંધાને તાત્કાલિક સાપર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 109, 118 અને 154 મુજબ એફઆઈઆર તાત્કાલિક રજીસ્ટર કરવામાં આવેલી હતી। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપભાઈ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબની સૂચના અન્વયે સાપર પોસ્ટના પીઆઈ રાણાના માર્ગદર્શન નીચે જુદી જુદી ટીમો બનાવી આ કામના આરોપી નાસ્તા ફરતા હોય જેઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલી હોય, જે અનુસંધાને સાપર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોને જુદી જુદી જગ્યાએ લોકેશન પ્રમાણે રવાના કરેલા હોય। એ દરમિયાન સાપર પોલીસ સ્ટેશનના દિનેશભાઈ, દિવ્યેશભાઈ અને વિમલભાઈ વેકરિયાઓને હકીકત મળેલી કે આ હરિદ્વાર ખાતે ટેકનિકલ સોર્સથી માહિતી મળેલી હોય, જે અનુસંધાને હરિદ્વાર ગયેલા હોય। આરોપી ખૂબ જ હોશિયાર હોય, ત્યાંથી તેને સિમ કાર્ડ બદલી નાખેલો હોય અને મુરાદાબાદ ગયેલો હોય, મુરાદાબાદ પણ ત્યાં ટીમ ગયેલી હોય અને પાછી હકીકત મળેલી કે હરિદ્વાર હોય। તેઓને હરિદ્વાર પોલીસ સ્ટેશન હરિદ્વાર રેલવે સ્ટેશન ખાતેથી આ પ્રવીણભાઈ ને એને રાઉન્ડ અપ કરી અને સાપર પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા અને આ કામે મરણ જનાર જુબેદાબેન છે એ 15/6/2026 રોજ મરણ ગયેલા હોય, જે અનુસંધાને બીએનએસ કલમ 103(1) મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે। આમ આ પ્રવીણભાઈ અને તેની સાથે એક કાયદામાં આવેલા સંઘર્ષિતને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ બાબતે આ ગુનાની તપાસ પીઆઈ આરબી રાણા સાપરનાઓ ચલાવી રહ્યા છે। આ પ્રવીણભાઈ ને રિમાન્ડ પણ માંગવામાં આવે છે, કઈ જગ્યાએ છે, કોની સાથે કોને આશરો આપ્યો તે તમામ તપાસ કરવામાં આવશે। આમ ટૂંકા ગાળામાં સાપર પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા અને તેના સ્ટાફ દ્વારા આ આરોપી પ્રવીણને અટક કરવામાં આવેલા છે અને આ કાયદાથી સંઘર્ષિત કિશોરને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે। તો આમ 11 જૂનની રાત્રે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી શીતળા માતાના મંદિર પાસે 38 વર્ષીય જુબેદા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા બાદ ગંભીર હાલતમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોએ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ 15 જૂને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। મહિલાના મોત બાદ કેસ વધુ ગંભીર બન્યો હતો। મૃતકની દીકરી ખુશી તિવારીએ સાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં મહિલાના પૂર્વ પ્રેમી પ્રવીણ ઉર્ફે લાખાડો વાઘેલા અને તેમના સગીર પુત્રના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે ગુનામાં હત્યાની કલમ ઉમેરી અને તપાસ શરૂ કરી હતી। રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે સૌથી મોટો પડકાર આરોપીઓને શોધવાનો હતો। અલગ અલગ ટીમો બનાવવામાં આવી, મોબાઈલ લોકેશન, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સતત તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન માહિતી મળી કે બંને આરોપીઓ છે એ ઉત્તરાખંડના હરિદ્વારમાં ખોટી ઓળખ સાથે રહે છે। પોલીસની ટીમ તાત્કાલિક હરિદ્વાર પહોંચી, ત્યાં વેસપલટો કરી અને રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં નજર રાખવામાં આવી। આખરે યોગ્ય તક મળતા પિતા અને પુત્ર બંનેને ઝડપી લેવામાં આવ્યા અને રાજકોટ લાવવામાં આવ્યા। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ જુબેદાના પ્રથમ પતિના અવસાન બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતા। ત્યારબાદ પાડોશમાં રહેતા પ્રવીણ ઉર્ફે લાખાડો વાઘેલા સાથે તેમને પ્રેમ સંબંધ બંધાયો હતો। બંને લગભગ 10 મહિના સુધી સાથે રહ્યા હતા, પરંતુ પછી બંને વચ્ચે મનદુખ શરૂ થયું અને જુબેદા ફરી પોતાના પતિ અને પરિવાર સાથે રહેવા લાગી। પોલીસના જણાવ્યા મુજબ આ વાતથી નારાજ થયેલા પ્રવીણે પોતાના સગીર પુત્ર સાથે મળી અને મહિલાની હત્યાનું કાવતરું રચ્યું અને હુમલો કર્યો હોવાનું પ્રાથમિક આરોપ છે। આરોપી પ્રવીણ વ્યવસાય રિક્ષા ચાલક હોવાનું પણ સામે આવ્યું હતું। હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે। પોલીસે ગુનામાં વપરાયેલી છરી સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ સમગ્ર ઘટનાના દરેક પાસાની તપાસ ચાલી રહી છે। પ્રેમ સંબંધમાં થયેલા મતભેદે આખરે એક મહિલાનો જીવ લીધો અને એક પરિવારને કાયમ માટે દુઃખ આપી ગયું।
હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં હજુ કયા નવા ખુલાસાઓ થાય છે અને કોર્ટમાં આ કેસ કઈ દિશામાં આગળ વધે છે. આ સાથે જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.